મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની વિડીયોમાં પ્રાણી પેશીના બે પ્રકાર જોયા, અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી. હવે આજે આપણે આગળ સ્નાયુ પેશી વિશેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો સ્નાયુ પેશી શેની બનેલી હોય છે, એટલે કે સ્નાયુ પેશીને આપણે ઓળખવી હોય તો એનું એક લક્ષણ તો હોવું જોઈએ કે આને કહેવામાં આવે છે સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ પણ કહે છે. લાંબા કોષની બનેલી હોય તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સ્નાયુ તંતુ. આ પેશી એક ચોક્કસ વિશિષ્ટ પ્રકારનું હલનચલન અને પ્રચલન ધરાવે છે. એટલે એવું કહી શકાય કે આ પેશી શરીરની અંદર હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. એની અંદર એક ચોક્કસ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. યસ, તો એ પ્રોટીનને શું કહીએ છીએ? સંકોચનશીલ પ્રોટીન કહે છે. તો એ કયું પ્રોટીન હોય છે? તો એક્ટિન અને માયોસિન નામનું. કયું પ્રોટીન હોય છે? તો એક્ટિન અને માયોસિન નામનું પ્રોટીન હોય છે. યસ, તો કેવું હોય? એક વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું હોય, તેના કારણે સંકોચન અને શિથિલનની ગતિ મળે છે. આથી આ પેશી શરીરમાં હલનચલન અને પ્રચલન માટે શું હોય છે? જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર છે: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. તો આગળ જોઈએ આપણે. તો અલગ અલગ ત્રણ પ્રકારો સ્નાયુ પેશીના આપેલા છે, એટલે કે તે તંતુઓના આધારે ત્રણ પ્રકાર છે: રેખીય સ્નાયુ, સરળ સ્નાયુ અને હૃદ સ્નાયુ. તો આની અંદર પહેલી સ્નાયુ પેશી આવી છે રેખિત સ્નાયુ પેશી. કોને કહેવાય? એટલે કે રેખિત સ્નાયુ પેશી કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે પહેલાં અહીંયા જાણવાનો પ્રયત્ન કરવો પડે. યસ, તો રેખિત સ્નાયુ પેશી તો આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો બતાવેલી છે. તો આ કહેવામાં આવે છે ત્રાકાકાર, એટલે કે રેખીય પટ્ટાઓવાળી કોષ કેન્દ્ર ધરાવતી ત્રાકાકાર સ્નાયુ પેશી. એના રેખીય એટલે શું? કે એક રેખામાં સરળ ગોઠવાયેલી હોય, એને કહેવામાં આવે છે ત્રાકાકાર સ્નાયુ કોષ, એટલે કે રેખીય સ્નાયુ પેશી. યસ વિદ્યાર્થી મિત્રો, પછી એના પછી અરેખિત સ્નાયુ પેશી. તો અરેખિત સ્નાયુ પેશી કેવી રીતે આવી વિદ્યાર્થી મિત્રો? તો અરેખિત સ્નાયુ પેશી એટલે કે સરળ સ્નાયુ પેશી, કે જે તમે અમુક વાર ઇઝીલી દોરી શકો. તો આ રીતે પટ્ટા સ્વરૂપે હોય, તેની અંદર આવા કોષ કેન્દ્ર હાજર હોય છે. એના છેલ્લી પછી આવે છે હૃદ સ્નાયુ પેશી. તો હૃદ સ્નાયુ પેશી એટલે કેવી પેશી? તો એની અંદર ઊભા અને થડ આકારના, જે ઝાડનું થડ હોય એવા આકારના રેખીય પટ્ટાઓ સ્વરૂપે હોય, તેની અંદર આવા કોષ કેન્દ્ર હાજર હોય છે. તો સૌથી પહેલી પેશી કહીએ રેખિત સ્નાયુ પેશી. એટલે કે રેખિત સ્નાયુ પેશી એટલે આ પેશી એટલે શું? તો આ પેશીને બીજા શબ્દોમાં આપણે કહેવામાં આવે છે કંકાલ સ્નાયુ પેશી. કઈ પેશી કહીએ છીએ? કંકાલ સ્નાયુ પેશી. નામ આવે કંકાલ, કંકાલ સ્નાયુ પેશી. તો કંકાલ સ્નાયુ પેશી એટલે કેવી? તો આ પેશી છે એ સ્નાયુબંધ વડે, કંકાલ વડે, કંકાલ એટલે કે અસ્થિ, આપણા અસ્થિ હોય, અસ્થિનું વિસર્જન કરીએ છીએ. કોઈ માણસ મરી જાય પછી આપણે એનું શું કરીએ છીએ? અસ્થિની પૂજા કરીને તેનું વિસર્જન કરીએ છીએ. તો આ પેશી સ્નાયુબંધ વડે અસ્થિ સાથે જોડાણ ધરાવે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તો તેને શું કહેવામાં આવે છે? કંકાલ સ્નાયુ પેશી કહે છે. તો આવી જે સ્નાયુ પેશી હોય તો એની ગતિ આપણે આપણી ઈચ્છાનુસાર કરાવી શકીએ. હાથ અને પગમાં આવેલી સ્નાયુઓને કારણે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે આપણે ગતિ કરાવી શકીએ છીએ, અને એની ગતિને આપણી ઈચ્છા પ્રમાણે સ્ટોપ એટલે કે રોકી પણ શકીએ છીએ. તો આવા પ્રકારના, એટલે કે રોકી શકાતા હોય, ઈચ્છા અનુસાર ગતિ કરાવી શકાતી હોય
એવા સ્નાયુઓને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. યસ, તો વ્યાખ્યા શું થાય? આપણે આખી વ્યાખ્યા જોવી હોય તો આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની, અહીંયા પ્રાણીની વાત ચાલે છે, એટલે કે પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન, એટલે કે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. અને ઐચ્છિક સ્નાયુ પેશીને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? તો તેને કંકાલ સ્નાયુ પેશી, યસ, શું કહેવામાં આવે છે? કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. અને તે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. શું ધરાવે છે? અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. બરાબર. અને એની શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં તે મદદરૂપ થાય છે. અને આને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ દેખવા મળે છે. માટે તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે છે, તો તેથી તેને રેખિત સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. તો એની અંદર આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા હોય. બરાબર. આ રીતે આછા અને ઘેરા પટ્ટાઓ ગોઠવાયેલા હોય છે, માટે તેને રેખિત સ્નાયુ પેશી કહે છે. અને આ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય. બહુકોષ એટલે કે તેની અંદર કોષ કેન્દ્ર સૌથી વધારે હોય અને તે લંબાઈમાં કેવા હોય? વધારે હોય. તો આ થઈ ગઈ આપણી રેખિત સ્નાયુ. અને આ રેખિત સ્નાયુ પેશી આવેલી ક્યાં હોય? તો ઉપાંગોની અંદર, જીભની અંદર, કંઠનળીમાં, શરીર દિવાલમાં આ જોવા મળે છે. એના પછી સરળ સ્નાયુ પેશી એટલે કે અરેખિત સ્નાયુ પેશી કેવી હોય? તો તે કઈ જગ્યાએ આવેલી હોય છે? તો આંખની કીકીની અંદર. તો આ થઈ ગઈ આપણી સરળ સ્નાયુ પેશી. આંખની કીકીની અંદર, મૂત્રવાહિનીમાં, ફેફસાની શ્વાસવાહિનીઓમાં, અન્નનળી, રુધિરવાહિનીની દિવાલમાં સરળ સ્નાયુ પેશી આવેલી હોય છે. એના લક્ષણો કેવા? તો એનું લક્ષણ એક આવે કે અન્નનળીની અંદર ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક નથી. ઐચ્છિક એટલે કેવું? ઈચ્છાનુસાર થતું નથી અહીંયા હલનચલન. અને આ જે સ્નાયુ પેશી છે એના તંતુઓ ત્રાકાકાર હોય, એક કોષી હોય, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. માટે આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી. એટલે કે ઈચ્છાનુસાર રોકી પણ શકતા નથી, ઈચ્છાનુસાર ગતિ કરાવી શકતા નથી. માટે તેને અરેખિત સ્નાયુ પેશી અથવા તો અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. અને અનૈચ્છિક સ્નાયુ પેશી એ ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેઓ આંખની કીકી કે મૂત્રવાહિની, ફેફસામાં, શ્વાસવાહિનીઓમાં પણ હાજર જોવા મળે છે. એનું સ્થાન ક્યાં હોય? આ રીતે હોય. પછી આ પેશીને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખી શકાય? તો આ પેશીની રચના એ બીજા સ્નાયુ કરતાં કેવી હોય? તો કે સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે. સ્નાયુ તંતુઓ કેવા હોય? એક કોષ કેન્દ્રીય હોય. એક કોષ કેન્દ્ર એટલે આ રીતે એક કોષીય અને એક ભાગમાં જોડાયેલા હોય. તેઓ આછા ઘેરા રંગના અને આડા પટ્ટા ન હોવાથી તેમને અરેખિત સ્નાયુ પેશી કહે છે. એટલે કે ત્રાકાકાર હોય છે. તો અરેખિત સ્નાયુ પેશીની અંદર શું આવ્યું? તો કે તે આંખની કીકીમાં હોય, મૂત્રવાહિનીમાં હોય, ફેફસાની શ્વાસવાહિનીઓમાં હોય, અન્નનળીમાં હોય, રુધિરવાહિનીની દિવાલમાં હોય. એના સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે. તેમાં આછા ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. હવે એના પછી છેલ્લી સ્નાયુ પેશી એટલે કે સ્નાયુ પેશીનો બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, હદ સ્નાયુ પેશી કોને કહે છે? તો આ રીતે આકૃતિની અંદર હદ સ્નાયુ પેશી બતાવેલી છે કે તેની અંદર ઊભા
લંબ નળાકાર જેવા રેખીય પટ્ટાઓ હોય, તેની અંદર કોષ કેન્દ્ર હાજર હોય છે. તો અરેખિત સ્નાયુ પેશી એટલે કેવી? તો એ હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલિંગ કરતા રહે. આ અનૈષ્ટિક વાયુ સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે. કેવા હોય? લયબદ્ધ રીતે શિથિલિંગ કરતા હોય, સંકોચન રીતે. અને આ અનૈષ્ટિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે. કેવા હોય? નળાકાર હોય, શાખિત હોય, એક કોષ કેન્દ્રીય હોય, જેના તંતુઓ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. તો આ થઈ ગયા આપણી પેશી. યસ. તો અલગ અલગ પ્રકારની તમે પેશી આવી એનું વર્ણન આપણે કરી શકીએ છીએ. તો કોષ્ટકની અંદર શું છે? અલગ અલગ પ્રકારની પેશીઓ આપેલી હોય. તો આ કોષ્ટકની અંદર કેવી રીતે આવે? તો એ કોષ્ટક પ્રવૃત્તિ છે કે અલગ પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચના, તુલના, તેમના આકાર કેવા, કોષ કેન્દ્રની સંખ્યા કેટલી. તો રેખિત સ્નાયુ હોય તો એમાં સરળ સ્નાયુ કેટલા છે, હૃદ સ્નાયુ કેટલા છે, એ આપણે અહીંયા જોવા પડે. એના પછી આની અંદર રેખિત સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશી, હૃદ સ્નાયુ પેશીના આકાર, કોષ કેન્દ્રની સંખ્યા. તો રેખિત સ્નાયુ પેશી કેવી હોય? તો રેખિત સ્નાયુ પેશી લાંબી, નળાકાર હોય. કેવા હોય? લાંબા, નળાકાર. કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય? તો કે બહુકોષ કેન્દ્ર હોય. કેવા હોય? બહુકોષ કેન્દ્રીય. એનું સ્થાન ક્યાં હોય? સ્નાયુ તંતુના પરિઘ તરફ હોય. કયા તરફ હોય? સ્નાયુ તંતુના પરિઘ તરફ હોય. તો આ રેખિતનું થયું. હવે અરેખિતનું શું આવે? એટલે કે સરળ સ્નાયુ પેશી. તો એ તો સેમ આવે, લાંબા હોય, નળાકાર હોય, ત્રાકાકાર હોય. પરંતુ તે એક કોષ કેન્દ્રીય હોય. કેવા હોય? એક કોષીય હોય. અને તે સ્નાયુ તંતુની મધ્યમાં હોય. આકૃતિની અંદર મધ્યમાં બતાવેલા છે, આ રીતે મધ્યમાં આવેલા હોય. એ જ રીતે હૃદ સ્નાયુ પેશી તે એક કોષ કેન્દ્રીય હોય અને હૃદ સ્નાયુ કોષની મધ્યમાં હોય. શેમાં હોય? કોષની મધ્યમાં આવેલા હોય. હવે પ્રાણી પેશીનો છેલ્લો પ્રકાર ચેતાપેશી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ચેતાપેશી એટલે શું? તો એ મગજ, કરોડરજ્જુ અને ચેતામાં એનું સ્થાન આવેલું હોય છે. અને ચેતાપેશીના કોષને ચેતાકોષ કહે છે. તો એની રચના કેવી હોય? તો આકૃતિની અંદર તમે એની રચના જોઈ શકો છો. આકૃતિની અંદર કોષ કેન્દ્ર હાજર હોય, શિખાતંતુ ઊભા પ્રવર્ધો, આડા પ્રવર્ધોને અક્ષતંતુ કહેવાય. શિખાતંતુ ટોચમાં આવેલા હોય, ચેતાકોષ કાંઈ નીચે હોય અને ચેતાતંતો એટલે કે ડાળી સ્વરૂપે ચેતાતંતો પાછળ ગોઠવાયેલા હોય છે. તો ચેતાપેશી બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિજાર આપવાની ક્ષમતા હોય. ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે. તે મગજ, મસ્તિષ્ક, કરોડરજ્જુ, ચેતાઓ આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય. એટલે કે ચેતાપેશીના કોષોને શું કહેવાય છે? ચેતાકોષો કહે છે. તો ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષ રસ એટલે કે ચેતારસ હોય. પછી ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય. લાંબા પાતળા વાળ જેવી શાખાઓ આ રીતે નીકળતી હોય છે. તો એને કહેવામાં આવે છે શિખાતંતુ. શું કહેવામાં આવે છે એને? શિખાતંતુ. પછી તો લાંબા એ કે પ્રત્યેક કોષમાં એક લાંબો પ્રવર્ધ હોય. જે લાંબો પ્રવર્ધ હતો એ કયો હતો? અક્ષતંતુ. અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધન શિખાતંતુ કહે છે. ને નાની શાખાઓ ધરાવતાને શું કહેવાય? શિખાતંતુ. એ ઉપરના ભાગમાં હોય. હવે એક ચેતાકોષ કેટલો લાંબો હોય? એક ચેતાકોષ કેટલો લાંબો હોય છે?
તો એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોય. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. યસ, એનું કાર્ય શું હોય? એનું કાર્ય, ચેતાપેશીનું કાર્ય શું? તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજા જગ્યા સુધી વહન કરે, અને આ જે વહન કરે છે એને ઉર્મિ વેગ કહે છે. શું કહે છે? ઉર્મિ વેગ. એટલે કે ચેતાતંતુમાંથી પસાર થતી સંવેદનાને ઉર્મિ વેગ કહે છે. તે એ ચેતાના સ્પંદન કે ઉર્મિ વેગ આપણને ઈચ્છાનુસાર આપણા સ્નાયુના હલનચલનમાં મદદરૂપ થાય. પછી ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા સજીવોમાં પાયારૂપ હોય. તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે, અને એ કામ કોણ કરે? ચેતાપેશી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ જોઈએ કે એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે. તો કઈ પેશી આવે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવે સ્નાયુ પેશી. જવાબ આવશે સ્નાયુ પેશી. ચેતાકોષ દેખાવમાં કેવો હોય? તો ચેતાકોષ દેખાવમાં પૂંછડિયા તારા જેવો હોય. કેવો જવાબ હોય? પૂંછડિયા તારા જેવો હોય. એના પછી હદ સ્નાયુ પેશી ઓળખવાના લક્ષણો કયા કયા છે? તો એક તો પહેલાં તો તે અનૈચ્છિક હોય, ઈચ્છા અનુસાર કામ થાય નહીં. તે પછી નળાકાર હોય, શાખિત હોય, એક કોષ કેન્દ્રીય હોય, અને જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન શિથિલીન કરે છે. છેલ્લો પ્રશ્ન, તંતુઘટક પેશીના કાર્યો કયા છે? તો તંતુઘટક પેશી એટલે કે પેશીઓના સમારકામમાં તે મદદરૂપ થાય. શેમાં થાય? પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય. પછી આંતરિક અંગોને આધારરૂપ બને. શું બને? આંતરિક અંગોને આધાર આપે છે. આધાર આપે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર 6 ટોટલ 5 ભાગની અંદર પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરમાં કંઈ પણ ખબર ના પડી હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મને પૂછી શકો છો. મારા 5 ભાગ તમને કેવા લાગ્યા એ પણ તમે મને કોમેન્ટમાં જવાબ આપી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.